જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે આજના મિની વ્લોગમાં। તો આપણે ભાઈ નીકળી ગયા હતા ફટાફટ રેલવે સ્ટેશન, કેમ કે આપણા મિત્રો આવતા હતા હિમાચલથી ફરીને। આ હોટલ છે, રેલવે સ્ટેશન નથી, ગાંધીનગરમાં એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન છે ભાઈ, ક્યારેક આવો જોવા જેવું છે। ને આવી ગયા હતા માટીયું ફરીને, જોઈ લ્યો। ઓટીપી હા, ઓટીપી 556 556 ઓકે, હાલો બે દેવસુવા ઓકે, બેસી જાઓ। પછી ઘરે આવી ગયા હતા, નીકળી ગયા અમદાવાદ બાજુ, કેમ કે કામ હતું આગળ બતાવું। ટી શર્ટ ફરી ગયા, તમને કઈ ખબર પડી? લોકેશન નાખીને નીકળી ગયા બંસી ગૌશાળા બાજુ। એ આવી છે સનાથલ ચોકડી પાસે રિંગ રોડ ઉપર। તો ભાઈ બંસી ગૌશાળા એટલે ગીર ગાયોની ગૌશાળા, કઈક આવું વાતાવરણ હતું ભાઈ, બહુ મજા આવે એવું વાતાવરણ હતું। તમે ગાયોને જોવ ને ખાલી તો તમારો દિવસ એમને સારો વયો જાય ભાઈ। ત્યાં પોતાની જ બનાવેલી બધી પ્રોડક્ટ પણ મળે છે, ઓનલાઈન પણ મળે છે, કોસ્મેટિક ઓલ વસ્તુ મળે છે, ને ઘી બીન બધું ઓરિજિનલ ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં। અને ગાયો જોઈ લ્યો તમે, એક થી એક સારી હો ભાઈ, ગીર ગાયો એટલે તમને મજા આવી જાય। તમે ખાલી ત્યાં ચક્કર મારો ને, એકવાર ઘોડા પણ હતા। અને આ ભાઈ તમે જે જોવો છો ને, મેન બુલ હતો, ગીર બુલ હતો ભાઈ। બુલ ની બોડી જોવો તમે, એની સાઇઝ જોવો, એનું વજન જોવો, ઓરિજિનલ બ્રીડ હતી હો ભાઈ। ત્યાં વિદ્યાપીઠ પણ હતી બાળકોને ભણાવવા માટેની, એક નંબર વાતાવરણ હતું, ને જમવાનું પણ ત્યાં જ બનાવતા હતા। જમણવારની સુવિધા આવી રીતની કંઈક હતી, નીચે બેસીને। આપણું જવાનું મેન કારણ બેક્ટેરિયા લેવા ગયા હતા, કેમ કે આપણી વાડીએ પણ લઈ જવાના હતા, ને ફ્રીમાં બેક્ટેરિયા આપે કોઈને જોતા હોય તો। પછી રાતે આવી ગયા હતા જમવા માટે ભાઈ અમે, કેમ કે આ ભાઈઓ માંથી ભૂખ્યા હતા, મારા હાટું ફરવા ગયા હતા ને, તો કે દિવસનું સારું ખાધું નથી, ખવડાવ। પછી કુંભળિયા ભજીયા મગાવી લીધા। ને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો। જય દ્વારકાધીશ।